કરજણ તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ અને ત્યારબાદ માવઠાને લઈ ખેડૂતો બેહાલ બન્યા હતા। ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો। માંડ ખેડૂત ઉભો થઈ ખેતીમાં મકાઈનું વાવેતર કર્યું। કરજણ પંથકમાં મોટા પ્રમાણમાં મકાઈના વાવેતર થતા ઉત્પાદન મબલક થયું। ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 2300ની આસપાસ છે, ત્યારે વેપારીઓ 1700 થી 1800 રૂપિયા ખરીદી કરી રહ્યા છે। એક તરફ સરકાર ખેડૂતલક્ષી હોવાના મોટા દાવા કરે છે અને ટેકાના ભાવ જાહેર કરે છે, ત્યારે બીજી તરફ પાકને ખરીદવાની કોઈ જ સગવડ ઊભી કરવામાં આવતી નથી। આમ સરકારની બેદારી નીતિ સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। છેલ્લા ઘણા સમયથી કરજણની અંદર મકાઈ ખરીદી એમએસપીના ભાવે થઈ નહીં રહી। એને અગાઉ ગયા માસની અંદર ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી। એમના લેટરનું પણ અનાદર સરકાર કરતી હોય એવું દેખાય છે। ત્યારે મારે કહેવું છે કે જો માવઠું આવ્યું હતું એની અંદર ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું, ત્યારે ખેડૂતો દ્વારા મકાઈનું વાવેતર વધારે કરવામાં આવ્યું હતું અને કરજણ વિસ્તારની અંદર ખૂબ જ વાવેતર છે મકાઈનું, ત્યારે હજુ સુધી મકાઈની ખરીદી એમએસપીના ભાવે ચાલુ કેમ ન કરવામાં આવી એ મુદ્દાની વાત છે। તેમજ સરકાર દ્વારા અવારનવાર એવી વાતો કરવામાં આવે છે કે ખેડૂત લક્ષી સરકાર છે, તો હજુ સુધી મકાઈની ખરીદી કરજણ વિસ્તારની અંદર ચાલુ કેમ કરવામાં ન આવી? ત્યારે ઘણા ખેડૂતો દ્વારા જ્યારે 18 તારીખે મુખ્યમંત્રી આવવાના હતા ત્યારે પણ રજૂઆત કરવાની હતી, પણ કંઈક ને કંઈક રીતે એમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એમને રજૂઆત કરી નથી અને મુખ્યમંત્રી પણ આવ્યા નથી। ત્યારે આ મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ કે આવનારા દિવસોની અંદર આ મકાઈની ખરીદી વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે, જેનાથી ખેડૂતોને રાહત અનુભવાય। અને આ જે અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે એની અંદર લોન ભરવાનો સમય આવી રહ્યો છે, ખેડૂતોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે, એટલે વહેલામાં વહેલી તકે મકાઈની ખરીદી ચાલુ કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોની અંદર કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લેટર લખી અને રજૂઆત કરવામાં આવશે મુખ્યમંત્રીને।